હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ હું સ્ટાર્ટ કરી રહ્યો લિટરલી 1 વાગે વિચારો 1 વાગે વ્લોગ સ્ટાર્ટ કરું. સવારનું હું મોબાઈલ રમતો હતો, ગેમ રમતો હતો મોબાઈલમાં અને નાહ્યો નહીં. ફ્રી ફાયર રમતો હતો, નાહ્યો નહીં હજુ તો નાહવાનું એ બાકી તો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. ચમકો હું આખા ઘરનો ટૂર કરાવવાનો તમને બતાવી એક વસ્તુ ડિટેલમાં ચો વસ્તુ છે એવું અને જેટલું મોટું હું મારા એ પણ બતાવી. તો પહેલાં દેખ લઉં બનાવી ખાવા તો આ બુને બનાવી હોય ચીનલે રોટલી બનાવે હોય એરી બળીજી કોઈ બનાવતે નહીં આવડતી એ બળીજી રોટલી બનાવે. તો પહેલાં હું ખાઈ લઉં, ભૂખ લાગી ખતરનાક. પેલી તો નાવાજી કાલસા અને ખાવામાં તો તમને બતાવે પણ ફીરથી બતાવી દો ચમકો તમે મોટામાં પાણી આવી જાય પછી તમે ખાવા નહીં એટલે ખાઈ લેજો. ઘરે જે બી બનાવી હોય તો રોટલી બનાવી હા. આજ તમે 4 જણા મામી પપ્પા જ્યાં હા મારા મોબાઈલ ઘરે અમદાવાદ ગયા હા પણ હું નહીં જો. હવે ગમે ત્યારે જવાના છે હું જઈશ નહીં જો ખાવાનું મળી જાય મને ખાઈ લઉં. તો હું હવે ખાઈ લઉં ભાઈ તમને આખો ઘરનું ટૂર કરાવું. નહીં લઉં પછી કરાવીશ તમને ટૂર. પહેલાં ખાઈ લઉં. તો ગાઈસ હવે હું રમીને આવી ગયો હું ડફે બફે. તો હવે તમને કીધું તું કે ઘરનું ટૂર કરાવવાનું હો તો એ પણ કરાવવાનું હોય ને. આગળ દેખો તમે એ બતાવી કેમેરામેન 7 વાગ્યા ઘડિયાળમાં તમને બતાવું રિયલ ટાઈમ. અને પહેલાં ટૂર કરીએ પહેલાં દેખાડ દે અમે દરવાજો દરવાજો અને આટલો ઉપર બધું પડ્યું સામાન આટલો લગાવવાનું હોય. ડોર એવું કહેવાય ઉપર ફર્નિચર પણ નહીં કરાય. અને આટલો કપડાં પડ્યા હોય ને નીચેમાં ટેબલ તમે જોતા છો હું ડ્રોઈંગ કરું આટલો અને ખુરશી અને હમણાં જ આ ન્યૂ એડ કરાવી ચપ્પલ મેળવાનું ખાડા મેળવાનું. હવે અંદર જઈએ અંદર ચાલુ અંદર તમારા મમ્મી શું કરો લસણ ખોલો હા. અને આવી અમારે હમણાં જ આ દ્વારામાં નવું કુલર એડ કર્યું અને આ ટીવી અને આટલા મારો એકલાનો પલંગ અને પલંગ આ બાજુ ફેરવી હતી અને આ મારા દફતર અને ઉપર અપરાયો હોય તો આ બતાવી દે કેમેરામેન બધી આ સાઈડ બધી બતાવી દેજે. અને કેમેરામેન દેખ લો જેને હું સોલ્વ કરું દરરોજ એ આટલા બતાવી ને યાર હા મારી 20 ક્યુબ દરરોજ મને સોલ્વ કરું કર હબા કરું ગપ્પા મમ્મી સ્માઈલ આપી દે સ્માઈલ એક હે મમ્મી આમ તો રાખ હવે આવા શીખે હું ના આવાજ મારું તો હું બાકી આટલે બીજું કુલર એટલે જ પડ્યું હોય ને એ અમારું સમજી જો કબાટ કપડાનું અને આટલે કપડા પડ્યા અને આ ફ્રીજ અમારું ડબલ ડેકર લાવવાનું હતું પણ એક જ લાવ્યા. નવું ઘર બનશે ત્યારે લાવશું અમે વસ્તુ પડી કોઈ બનાવ બીજું અંદર પાટણ રહેવા જવાનું હોય અંદર તો તમને સૌથી પહેલા બતાવી દઉં આટલા બધા આયરું અમારું મંદિર અને આયરું અમારું મિની કિચન. જેટલે હું ખાવાનું બનાવતું નહીં તો મારે તો ખાવાનું કોમ હ ઉપર અભરાઈમાં બધું વસ્તુ પડી હ અને નીચે આટલા નીચે બધા નીચે બધું વસ્તુ અને આટલો હ કોડો એ વાળો કોડો કયો કોડો અને આટલા મેગી પડી ગયા વિચારું બનાવ કે નહીં બનાવી હું નહીં ખાતો. આમ હું હમણાંથી જીમ જવું તમે બતાવો બોડી તો બતાવ યાર. આ બતાવે આમ કરીને તો બતાવો આમ કરીને હા એમ કરીને તો બતાવ. દેખી લીધી એરી મારી બોડી હવે બીજું કશું નહીં. તો ગાઈસ આ હતું અમારા પરિવારનું મિની ઘર. તમને શું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. તો હવે મળીએ આ બીજા નવા બ્લોગમાં. ત્યાર સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.